આપણે જો સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ. નજારો જો કેવો મસ્ત છે. અને મારા વિહાનભાઈ જો ટોપ પર બેઠા છે અને હારવાર સોડાય પીવે છે. જો અહીં થોડી મોટી મોટી બિલ્ડિંગ છે. આ બાજુ હાથી છે. નજારો કેવો મસ્ત છે કવિ. હારવાર જો પતંગો ચગે છે. જો કેવું મસ્ત મજાનું મંદિર છે. હજી બધું રિપેરિંગ કામ ચાલુ છે એટલે મૂર્તિ હજી નથી બતાવતા. મિત્રો અત્યારે આ મંદિર આવું લાગે છે તો આખું બની જશે અને મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની બેહાડશે પછી કેવું મસ્ત લાગશે. હલો મિત્રો, હવે હું તમને બહારનો નજારો બતાવું અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે જઈએ આપણે મેળામાં. નજારો કેવો મસ્ત છે. જો પંખા જો કવડા મોટા છે અને ઓલું ઝુમ્મર છે એ કેવું મસ્ત સરસ એકદમ મસ્ત હોય ને એવું લાગે. અને આ નાનું છે એ મસ્ત લાગે છે. અને આમાં જો કલરિંગ લાઇટું જો બદલે છે. હમણાં બદલ છે, તમે બધા જોજો. જો પિંક થઈ ગઈ અત્યારે. અને મારા વિહાનભાઈ જો અમારા વિહાનભાઈ જો અહીંયા બેઠા છે. જો દોડવા મળ્યા. જો મેં વિડીયો ચાલુ કર્યો ને તો મારા વિહાનભાઈને જો બહુ મજા આવી ગઈ. કા વિહાન, મજા આવી ગઈ તને? મસ્ત મજાની સ્વામિનારાયણની મૂર્તિ છે. ઘોડા ઉપર બેઠેલા હોય ને એવી છે જો. અને આ પાછળ જો એક મંદિર છે. અને ટ્રાફિક તો બહુ બધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ભૂત બંગલો
બંગલો તમે બધા જોઈ શકો છો. જો કેવો મસ્ત મજાનો છે. આપણે આની અંદર જવાનું છે. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો ચાલુ થશે તો આપણે જાશું, નકર તો કાંઈ નહીં જાય, મોડું થઈ જાય ને તો. જો સ્વામિનારાયણ ભગવાનની કેવી મસ્ત મજાની મૂર્તિ છે, કેટલી બધી છે. જો એક તો ઝાડના થડ હોય ને એવી રીતના એમાં દોરેલી છે. જો કેટલી બધી છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કાકા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળાની અંદર. તમે બધા જોઈ શકો છો. વિહાનભાઈ જો શું જોતું વિહાન તારે? વિહાન ને જો આ લેવું છે. આનું શું છે ભાઈ? લાગે કે હું કઈક ખોવાઈ ગયો છે તો જો અહીંથી દોડે છે. ક્યારનો કવરાવતો હતો એ રમકડા લેવા હાટુ. હવે જો ભાળી ગયો છે અમને. પણ બધા મિત્રો આવજો. કેવો મસ્ત મજાનો મેળો છે, તો બધા જરૂરથી આવજો. નકરા પૈસા ભેગા ન કરતા. મારા વિહાને જો 2 બંદૂક લીધી છે, એક નાની અને એક મોટી. તો તમે બધાય કહેજો કે આ કેટલાની આવી હશે, બધાય કમેન્ટ કરજો. વિહાનભાઈને જો કેવું નિશાનબાજી કરતા આવડે છે.
તો મેળામાં બહુ જ મજા આવી છે. અને હાથી ઉપર બેહવાનું કોને મન થાય છે. સારું હાલો બધાને ટાટા. હવે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. આવજો.